આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા જબ્બર શેઠની ચરિત્ર કથા સાંભળશું। જેમ એક પિતા પોતાના સાત ખોટના દીકરાની કાળજી લે, તેમ જ્યારથી જૂનાગઢ વસ્યું ત્યારથી તેનો બાપ ગિરનાર તેની સંભાળ લેતો આવ્યો છે। જ્યારે જ્યારે પણ પોતાના દીકરા સામે કોઈએ કરડી નજર કરી છે, ત્યારે ત્યારે ગિરનારે કોઈ પણ દ્વારે થઈને તે કરડી આંખ્યુંના કરનારાની આંખ્યું ફોડી નાખી છે। સતી રાણકદેવી ઉપર કૂડી નજર કરનારા સિદ્ધરાજને વંશે સહિત વીંખી નાખ્યો। નરસિંહ મહેતા ઉપર ખોટા આળ નાંખનારા માંડલિકને રાખમાં રોલી તેના મહેલમાં જ મસ્જિદ ઊભી કરાવી દીધી। આટલું શુરાતન તો હોય જ ને ભાઈ, કારણ કે સદીઓ પહેલા જ્યાં અરબ સાગર ઘૂઘવાટ કરતો હતો, ત્યાં પાતાળ માંગથી ઠેકડો મારીને ગિરનાર બહાર આવ્યો છે। હજારો ગાઉ દરિયાને દૂર ધકેલીને કેરી ઘાટનો સોરઠ રચી દીધો, જેના મૌન હાસ્યને યુગોથી કોઈ સમજી શક્યું નથી। એવો ગિરનાર આજે પાછો હસ્યો છે। જબરામાં જબરા અને લોંઠકા ગણાતા જૂનાગઢના અભિમાની દીવાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામીએ એક દિવસ સાંજના સમયે દેવના પૂજારી બ્રહ્મચારીને બોલાવ્યા ને કહ્યું કે બ્રહ્મચારી કાલે ઠાકોરજીને બહુ ભારે શણગાર ના ધરાવતા। ત્યારે બ્રહ્મચારી કહે, કેમ સ્વામી? તે સ્વામીશ્રી બોલ્યા કે અમે કહીએ છીએ ને, કાલે ઠાકોરજીને બહુ ભારે ઘરેણાં ના ધરાવશો, સાદા વાઘા, ફૂલના હાર અને મોતીની માળાઓ ધરાવજો। તેથી બ્રહ્મચારીએ કહ્યું, પણ સ્વામી, હમણાં ઘણા દિવસ થયા ઠાકોરજીને સોનાના હાર ધરાવાયા નથી। કાલે તો ઠાકોરજીને ભારે ભારે વસ્ત્રો અને શણગાર ધરાવવા છે। તે સ્વામી શ્રીએ તેમને કહ્યું, તમારો ભાવ છે તે બીજા કોઈક દિવસે પૂરો કરજો, પણ કાલે રહેવા દ્યો તો સારું। તેથી બ્રહ્મચારી બોલ્યા, સ્વામી, કાલે તો એકાદશીનો પવિત્ર દિવસ છે। લાલ વાઘા અને સોનાના હાર તૈયાર રાખ્યા છે। તે સ્વામી શ્રી વળી વળીને ના પાડી કે પૂજારી, તમે કાલે જો ઠાકોરજીને ભારે શણગાર ધરાવશો તો ઉપાધિ થશે। કાલે રાજ્યના દીવાન દર્શને આવવાના છે। ત્યારે બ્રહ્મચારીએ હરખાતા કહ્યું કે તો જરૂર ધરાવવા છે। ખબર છે ને સ્વામી, ઓલ્યા એક યાત્રાળુ આપના મંદિરમાં દર્શન કરવા આવ્યા, ત્યારે બોલ્યા હતા કે હું ઘણી જગ્યાએ યાત્રા કરીને આવું છું, ઘણા દેવોના દર્શન કર્યા, પણ અહીં વિરાજમાન દેવોના જેવું તેજ મેં ક્યાંય જોયું નથી। માટે કાલે તો ભારે ભારે વાઘા અને શણગારના દર્શન કરીને દીવાનજી પણ ખુશ થઈ જશે। ત્યારે સ્વામી શ્રીએ કહ્યું, ખુશ થશે કે નારાજ થશે તે તો કાલે ખબર પડશે। તે સાંભળીને બ્રહ્મચારીએ પૂછ્યું, પણ સ્વામી, તમે કેમ જાણ્યું કે તે નારાજ થશે? એ તો બહુ સારા દીવાન છે। નવાબે સારા માણસ જોઈને જ દીવાન બનાવ્યા હશે ને? ત્યારે સ્વામી શ્રીએ કહ્યું કે પૂજારી, તમે એ દીવાનને ઓળખો છો? એવો ભગત નથી, કરાફાત ભાટીયો છે, કોઠીમાં નાખીને સાણેથી કાઢે તેવો છે। તે બ્રહ્મચારી બોલ્યા, સ્વામી, તમે કહો છો તે હશે, પણ આપને ક્યાં કાની લેવા દેવા છે? મંદિરમાં દર્શને જ આવે છે ને? ત્યારે સ્વામીએ કહ્યું કે ભલે જેવી તમારી મરજી।
ગુણાતીતાનંદ સ્વામીએ આગમની એંધાણી આપી, પણ હઠીલા પૂજારી ન માન્યા. બીજા દિવસે સવારે પૂજારીએ તો હોંશમાંગ ને હોંશમાંગ દેવને ભારે ભારે ઘરેણા ધરાવ્યા. શણગાર આરતી થઈ રહી. ત્યાર પછી જૂનાગઢ રાજ્યના દીવાન જબ્બર શેઠ મંદિરમાં દર્શન કરવા આવ્યા. હામખાન બીજા ગાદીનશીન થયા ત્યારે માત્ર 12 વર્ષના હતા. તેથી બ્રિટિશ સરકારે જૂનાગઢના વહીવટ માટે 3 સભ્યોની એક સમિતિ નિમી હતી. પરંતુ 1 વર્ષ પછી નવાબે તે સમિતિને વિખેરી નાખી. રાજ્યના વહીવટ માટે નવાબે કુતિયાણાના હબીબ ખાન સરવાણી, અમુક ઇતિહાસ ગ્રંથોમાં નથુ ખાન અને જામકંડોરણાના ભાટિયા શેઠ જબ્બર લીલાધરને અનિયુક્ત દીવાન નિમ્યા હતા. જૂનાગઢના દીવાન નિમાયેલા શેઠ જબ્બર લીલાધર ભાટિયા રાજ્યના ખર્ચનો હિસાબ પણ રાખતા. બુદ્ધિનો ઇજારો, દીવાનની સત્તા અને પોતાના હાથમાં રાજ્ય લક્ષ્મીની લગામ, આ ત્રેખડે જબ્બર શેઠના મગજમાં રાઈ ભરી દીધી. તે નવાબને પણ ગાંઠે નહીં. તેવો જબરો કરી દીધો ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.